ભાવનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પરસોત્તમ સોલંકી વચ્ચે મુલાકાત. કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી હાજર. ધારાસભ્ય હીરા સોલંકી, ભીખાભાઈ બારૈયા, ગૌતમ ચૌહાણ પણ ઉપસ્થિત. ભુજની પાલારા જેલમાંથી મળ્યો મોબાઈલ. સ્કોડની તપાસ દરમિયાન મોબાઈલ, જીઓનું સિમ કાર્ડ અને ચાર્જર મળી આવ્યા. 505 નંબરની બેરેક બહારથી મળ્યો મોબાઈલ. મહીસાગરના બાકોરમાંથી ઝડપાયો પોસ્ટડોડાનો જથ્થો. પોલીસે ફિલ્મી ઢબે જથ્થો ઝડપ્યો. આરોપી કાર મૂકીને ફરાર. પોલીસે કાર સાથે લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરતમાં પોક્સોના આરોપીને 7 વર્ષની સજા. દીકરીની છેડતી કરનાર સખત કેદ અને 25,000નો દંડ ફટકારાયો. આરોપી સમીર સૈયદે વર્ષ 2024માં ઘટનાને આપ્યો હતો અંજામ. અમરેલીના ધારીમાં રહેણાંક વિસ્તારમાં સિંહના ધામમાં એક સાથે 7 સિંહનું ટોળું આવી ચડતા લોકોમાં ફફડાટ. વાડી વિસ્તારમાં પાણી પીવા પહોંચ્યું હતું ટોળું.